નમસ્કાર. આપણે બધા જાણીએ છીએ કે 15 જાન્યુઆરી એટલે ભારતીય સેના દિવસ. પણ શું આપણે ક્યારે ઊભા રહીને વિચાર્યું છે કે આ જ તારીખ કેમ? આજે આપણે એ જ સમજવાની કોશિશ કરીશું કે આ દિવસ માત્ર કેલેન્ડરની એક તારીખ નથી, પણ આપણા બહાદુર સૈનિકોના અતૂટ સમર્પણ અને આપણા દેશના ગૌરવનું પ્રતીક કેમ છે. તો ચાલો સાથે મળીને આખી વાતને સમજીએ. આપણી આજની આ સફરમાં આપણે 5 મુખ્ય પડાવ પર રોકાઈશું. સૌથી પહેલાં જાણીશું કે 15 જાન્યુઆરી જ કેમ એક ખાસ દિવસ છે. પછી આપણે એના ઇતિહાસમાં થોડા ઊંડા ઉતરીશું. ત્યાંથી આગળ વધીને આપણી સેના આપણા માટે ગૌરવ કેમ છે એ સમજીશું. પછી આ દિવસની ઉજવણી કેવી રીતે થાય છે એ જોઈશું. અને છેલ્લે આ બધી બાબતોમાંથી આપણને શું પ્રેરણા મળે છે એના પર વાત કરીશું. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી. 15 જાન્યુઆરી એક ખાસ દિવસ. આખરે આ તારીખમાં એવું તો શું છે કે આપણે એને આટલા ગૌરવથી ઉજવીએ છીએ? જવાબ ભારતના ઇતિહાસના એક બહુ જ મહત્વના પાનામાં છુપાયેલો છે. એટલે મનમાં પહેલો સવાલ તો એ જ થાય, ખરું ને, કે ભાઈ ભારતીય સેના દિવસ માટે 15 જાન્યુઆરીની તારીખ જ કેમ નક્કી થઈ? કોઈ બીજી તારીખ કેમ નહીં? આ સવાલનો જવાબ આપણને સીધા જ ઇતિહાસના એ સુવર્ણ પાના પર લઈ જાય છે જેની આપણે રાહ જોઈ રહ્યા છીએ. અને આજ આપણને લઈ જાય છે આપણા બીજા વિભાગ તરફ, સેના દિવસનો ઇતિહાસ. આ કોઈ સામાન્ય ઘટના નથી, પણ ભારત માટે કહી શકાય કે એક નિર્ણાયક ક્ષણ હતી. એક એવો વળાંક જેણે ભારતીય સશસ્ત્ર દળોનો ચહેરો જ હંમેશા માટે બદલી નાખ્યો. જરા આ સમયને સમજીએ. 1947માં ભારત આઝાદ તો થઈ ગયું, પણ એક મોટી વાત હતી. આપણી સેનાની કમાન એટલે કે એનું નેતૃત્વ હજુ પણ બ્રિટિશ અધિકારીઓના જ હાથમાં હતું. વિચારો, દેશ આપણો, પણ સેનાનો સૌથી મોટો ઓફિસર બ્રિટિશ. પણ આ સ્થિતિ લાંબો સમય ન રહી. માત્ર 2 જ વર્ષમાં એટલે કે 1949માં એક એવો ઐતિહાસિક બદલાવ આવ્યો જેણે આપણી સેનાને ખરા અર્થમાં ભારતીય બનાવી. અને એ દિવસ હતો 15 જાન્યુઆરી 1949. આ એ જ તારીખ છે જેની આપણે વાત કરી રહ્યા છીએ. આ દિવસે જનરલ કે.એમ. કરિયપ્પાએ છેલ્લા બ્રિટિશ કમાન્ડર ઇન ચીફ જનરલ સર ફ્રાન્સિસ બુચર પાસેથી ભારતીય સેનાની કમાન્ડ પોતાના હાથમાં લીધી. અને એ સાથે જ તેઓ બન્યા આપણા પહેલા ભારતીય કમાન્ડર ઇન ચીફ. સમજો, આ ખાલી એક પદનો ફેરફાર નહોતો, આ તો ભારતીય સેનાના આત્મગૌરવ અને આત્મનિર્ભરતાની ખરી શરૂઆત હતી. ફિલ્ડ માર્શલ કે.એમ. કરિયપ્પાએ સેનાને માત્ર નેતૃત્વ જ નહોતું આપ્યું, એમણે એક મંત્ર આપ્યો, એક વિચાર જે આજે પણ દરેક સૈનિકના દિલમાં વસે છે. એમણે કહ્યું હતું, તમારા દેશની સુરક્ષા, સન્માન અને કલ્યાણ એ જ તમારી પહેલી પ્રાથમિકતા છે, હંમેશા અને દરેક સમય. બસ આ એક વાક્યમાં જ સેવાનો આખો સાર આવી જાય છે. દેશ પ્રથમ, બીજું બધું પછી. તો આ તો થઈ ઇતિહાસની વાત. પણ ચાલો હવે વર્તમાનમાં આવીએ. આજે આપણી ભારતીય સેના શું કરી રહી છે? એની ભૂમિકા શું છે? અને કેમ એ આપણું ગૌરવ છે? ચાલો આપણા ત્રીજા વિભાગમાં એને સમજીએ. આપણા મનમાં સેનાની છબી શું હોય છે? બોર્ડર પર બંદૂક લઈને ઊભેલા જવાન, બરાબર ને? પણ એમનું કામ આનાથી ઘણું વધારે છે. જ્યારે દેશ પર આતંકવાદનો ઓછાયો પડે ત્યારે એ આપણી ઢાલ બની જાય છે. જ્યારે ક્યાંક પૂર કે ભૂકંપ જેવી આફત આવે ત્યારે એ જવાન દેવદૂત બનીને લોકોને બચાવવા પહોંચી જાય છે. એટલું જ નહીં, દુનિયાભરમાં શાંતિ સ્થાપવા માટે પણ આપણી સેના જાય છે. એટલે કે દેશની સરહદો સાચવવાથી માંડીને દેશની અંદર એકતા અને સુરક્ષા જાળવવા સુધી એમનું કામ અનેક ઘણું છે. તો આવા મહત્વના દિવસની ઉજવણી કેવી રીતે થતી હશે? દેશ પોતાના સૈનિકોને સન્માન કેવી રીતે આપે છે? ચાલો આપણા ચોથા વિભાગમાં એના પર એક નજર કરીએ. આ દિવસનું મુખ્ય આકર્ષણ હોય છે દિલ્હીમાં થતી આર્મી ડે પરેડ. અને હા, આ પરેડ એ જ કરિયપ્પા પરેડ ગ્રાઉન્ડ પર થાય છે. આ પરેડમાં આપણને શું જોવા મળે? આપણી સેનાની તાકાત, એમના અત્યાધુનિક હથિયારો અને એનાથી પણ વધારે એમની ગજબની શિસ્ત. આ દ્રશ્ય જોઈને જ છાતી ગજગજ ફૂલી જાય છે. પણ આ દિવસ ખાલી પરેડનું નથી. આ દિવસ છે આપણા વીર જવાનોના સન્માનનો. જે સૈનિકોએ અદમ્ય સાહસ બતાવ્યો હોય એમની ઓળખ કરવામાં આવે છે. પછી એમના માટે વીરતા પુરસ્કારોની જાહેરાત થાય છે. અને પછી ભારતના રાષ્ટ્રપતિ અને આર્મીના વડાના હાથે આ બહાદુર સૈનિકોને સન્માનિત કરવામાં આવે છે. એ ક્ષણ ખરેખર ગૌરવની હોય છે. તો આપણે ઇતિહાસ જોયો, સેનાનું કામ જોયું, ઉજવણી પણ જોઈ, પણ આ બધાનો સાર શું છે?
અને એ જ છે આપણો છેલ્લો વિભાગ, પ્રેરણા અને સેવા. આ દિવસ આપણને ખરેખર શું શીખવી જાય છે? જુઓ, સેના દિવસ એ માત્ર રજાનો દિવસ કે ટીવી પર પરેડ જોવાનો દિવસ નથી. એ તો એક યાદ છે આપણા સૈનિકોની નિસ્વાર્થ સેવાની, એમની હિંમતની અને એમના બલિદાનની. એ આપણને યાદ કરાવે છે કે આપણે જે શાંતિથી જીવી રહ્યા છીએ એની પાછળ કોઈક સરહદ પર પોતાની જિંદગી દાવ પર લગાવી રહ્યું છે. અને આ જ વાત આપણને એક છેલ્લા સવાલ પર લાવીને ઊભા રાખે છે. દેશની સેવા કરવા માટે પ્રેરણા ક્યાંથી લેવી? શું દેશ સેવા એટલે માત્ર સેનામાં જોડાવું? કે પછી એક સારા નાગરિક બનીને, પોતાનું કામ ઈમાનદારીથી કરીને, દેશને સ્વચ્છ રાખીને, આ પણ એક પ્રકારની દેશ સેવા જ છે ને? આ સવાલનો જવાબ આપણે બધાએ વિચારવાનો છે. અને કદાચ એ જ આ સેના દિવસનો સાચો સંદેશ છે. જય હિન્દ.